ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાયબર ક્રાઇમ અંતર્ગત નાણા ફ્રોડ કેસમાં 3 આરોપીઓની અટકાયત। બેંકના અલગ અલગ 6 ખાતાઓ માટે ખાતેદારોને બોલાવી પૂછપરછ કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી ધાંગધ્રા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફે ધાંગધ્રા ખાતે સાયબર ક્રાઇમ ફ્રોડ અંતર્ગત 6 જેટલા બેંકના ખાતામાં નાણાકીય ગેરરીતિઓ જણાવતા તપાસ હાથ ધરી હતી, જેમાં બેંકના અલગ અલગ 6 ખાતાઓ માટે ખાતેદારોને બોલાવી પૂછપરછ કરતા ગેરરીતિ જણાઈ આવતા પોલીસે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરેલ। આ ગુનામાં પોલીસે ચિરાગ મધુકર વડોદરિયા રહે ધાંગધ્રા, દસુભા ઝાલા રહે ગોંડલ તથા કમલેશ પાનસુરા સહિત 3 ને પકડી પાડ્યા। આ ઉપરાંત અન્ય એક આરોપી મિલન ચંદારાણા નામના આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલ તો ધાંગધ્રા પોલીસે 3 આરોપીની અટકાયત તપાસ હાથ ધરી। હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત અને ગાંધીનગર નાઓએ મૂળ એકાઉન્ટ એટલે કે જે ખાતાઓ ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો હતો। જે હુકમ આધારે રેન્જ આઈપીસી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓની માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગધ્રા ખાતે જે બેંકોમાં મૂળ એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસણી કરવામાં આવેલી। જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું થયેલું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે। જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા કે જે ધાંગધ્રા ખાતે રહે છે, તેની સાથે એક દસુભા ઝાલા જેઓ કોંટના છે, કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના, અને બીજા એક મિલન ચંદારાણીયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે, ક્યાંના છે તપાસ કરવાની બાકી છે। આ પૈકી 3 આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। તેઓએ આ ગુનામાં સંડોવાયેલા એવા પુરાવા પણ અમને મળી આવેલા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।